પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ડન છે. ચાલો દીકરાઓ, હવે જે આજનો ટોપિક ભણવાનો છે એક જ ટોપિક ભણવો છે અને અહીંયા ચેપ્ટર પૂરું કરવાનું છે. શું કરવાનું છે? ચેપ્ટર પૂરું કરવાનું છે. જોઈ લો તમે, આપણે આ બધી વસ્તુ તો ક્યારના ભણી ગયા છીએ, બધી બાકી છે ને ત્યાંથી કરવી છે. એક મારે તમને ફેક્ટ વાળો થોડોક કોષ્ટક ભણાવવું છે. આ જો આ ફેક્ટ વાળું કોષ્ટક છે ને એના ફરીવાર મારે ભણાવવું છે. આ મેં તમને લખાયું હતું બેટા, આ બધું મેં તમને ભણાવ્યું હતું. ફિનિશ ફિનિશ ફિનિશ, હા હા હા, ઓકે ડન છે. ડન છે દીકરાઓ, ડન છે, મને સમજાય છે. હવે તમે શાંત પડો, શાંત પડો મારા દીકરાઓ, શાંત પડી જાઓ. બસ હવે અહીંયા ધ્યાન આપો. બસ હવે કોમેન્ટ હાવ બંધ કરી દો. કોમેન્ટ બધાય નહીં બંધ, નકર હું બ્લોકમાં નાખવા માંડવાનું છું. બધું બંધ કરી દઈ. આ કોણ છે ભાઈ? આ એકવાર એનો સમજે ને, હવે એને મારે નામ કઈક. ઓકે ઓકે હાલો, હવે કોઈ ધ્યાન, અહીંયા ધ્યાન આપો ભાઈ. આ વસ્તુ મેં ભણાવી દીધી છે તમને ફેક્ટ, તોય એકવાર જોઈ લ્યો. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વની અંદર કેટલું છે? આ પહેલો પોઈન્ટ તમને પરીક્ષામાં પૂછાય છે. આ બધી ભણાવી દીધી છે, છતાં એકવાર આપણે ઝડપથી અને ક્વિક રિવિઝન કરી લઈએ. વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન, તો કે ભાઈ વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું? તો કે ભાઈ 12મું. કેટલામું સ્થાન? 12મું સ્થાન. આગળ વધીએ. હિમ આચ્છાદિત વિસ્તાર એટલે શું? તો કે ભાઈ બરફથી ઢંકાયેલો વિસ્તાર. બરાબર, એવા પર્વતો ઉપર બરફ ઢંકાઈ ગયેલો હોય. હિમાલયની અંદર, હિમાચલ પ્રદેશમાં આવા વિસ્તારો આવેલા છે. યાયાવર પક્ષી મેં પણ સમજાવ્યું હતું કે ભાઈ વિદેશમાંથી સારા વાતાવરણની શોધમાં પક્ષીઓ છે અમુક સમય સુધી અહીંયા ભારતમાં આવતા હોય છે. આ મહેમાન પક્ષીઓ છે. એ યુરોપની અંદર ઠંડી ઓછી થઈ જાય એટલે પાછા હજારો કિલોમીટર કાપી અને પોતાના દેશ પરત ફરે છે. આવા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. યાયાવર પક્ષીઓ છે એ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ભારતમાં મુખ્યત્વે એક નળ સરોવર ખાતે જોવા મળે છે અને રાજસ્થાનનું એક કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ આ જોવા મળે છે. બરાબર છે. એ ઉપરાંત આ એક પ્રશ્ન પૂછાય છે, આ એક ફેક્ટ પૂછાય છે ભાઈ કે ડુગાંગ શું છે? આ ડુગાંગ શું છે? તો સમુદ્રી ગાય છે. ડુગાંગ એટલે શું? તમને પરીક્ષામાં પૂછાય. સમુદ્રી ગાય. હા સર, કઈક મેસેજ આવ્યો હતો કે પેન્ટેડ ચેમ્પિયન બેન્ચ ફરી લોન્ચ કરે છે. ઓકે, અહીંયા ધ્યાન. ડુગાંગ એ સમુદ્રી ગાય છે, જળચર પ્રાણી છે. કેવું છે? જળચર એટલે કે પાણીની અંદર જોવા મળે, જળચર પ્રાણી. હાલો ડન છે. આગળ વધીએ. હવે જે યાદ રાખજો મોસ્ટ આઈએમપી પોઈન્ટ, અને એ તમારે આ લખવાનો છે, યાદ રાખવાનો છે, જે સમજો એ. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન 100% પૂછાય છે. આ જે ફેક્ટ લખાવું છું ને એ તમારા માટે આઈએમપી છે. એટલે વર્ષના અંતે જ્યારે પણ આપણે પરીક્ષા નજીક આવે ત્યારે દરેક વિદ્યાર્થી મને એક જ વસ્તુ કહેતો હોય, સાહેબ આઈએમપી આપો. ભાઈ સાહેબે તમને દરેક લેક્ચરની અંદર પીડીએફ આપી છે, પોતાના હાથે લખેલી પીડીએફ આપેલી છે, ચાર્ટ બનાવીને આપ્યું છે, આવા બોક્સ બનાવીને આપ્યું છે, અને છતાં મારો વિદ્યાર્થી જ્યારે ન કરે કાંઈ તો એ પૂરેપૂરા જવાબદાર તમે છો. આજે અત્યારે રાતના છેલ્લા લેક્ચરમાં પણ અમે એટલા ઉત્સાહ સાથે તમને ભણાવી રહ્યા હોઈએ અને તમે એનું આઉટપુટ ન આપો અમને, તો અમને દુઃખ થાય ભાઈ. બરાબર, અમને દુઃખ થાય. આ વાઘેલા શુભમ શું છે ભાઈ? હવે મને એ કયો સર. સ્ક્રીન એસએસ. હવે ભાઈ એસએસ પાડવાની ક્યાં જરૂર છે મારો ભાઈ? મેં પીડીએફ મોકલી દીધી છે તમારા ગ્રુપમાં. આટલી પણ બેઝિક સેન્સ નહીં બટા ભાઈ. તમારા ગ્રુપમાં ઓલરેડી આ ચેપ્ટરની પીડીએફ આવી ગઈ છે ભાઈ. કેટલા લોકો કહે છે આવી ગઈ? મને એકવાર મેસેજ કરો તો બધા. આ હજી અડધા લોકો સ્ક્રીનશોટ કરે છે. ઓકે, તો ભાઈ સ્ક્રીનશોટમાં શું કરવા? તમે પીડીએફ આખી મોકલી દીધી, આખા ચેપ્ટરની તમે પ્રિન્ટ કઢાવી નાખો. અમારા ઓફલાઈન વિદ્યાર્થીઓ તો ઘણા એવા છે કે પ્રિન્ટ કઢાવી નાખે અને પ્રિન્ટમાંથી વાંચે છે. ડન છે. તમારે નોટ્સ નો બનાવ્યું હોય તો હું તો પહેલી પ્રાયોરિટી હું આપું છું, તમારી પોતાના હાથે લખેલી નોટ્સ હોવી જોઈએ. પોતાના હાથે લખેલી નોટ્સ.
હોવી જોઈએ અને હોવી જ જોઈએ. એ 10મા ધોરણનો વિદ્યાર્થી ભણતો હોય તો પણ ભલે, અને યુપીએસસી, જીપીએસસી કે સિવિલ એક્ઝામની તૈયારી કરતો હોય તો પણ ભલે, ખુદની નોટ્સ હોવી જોઈએ. જેટલા પણ મહાન વ્યક્તિત્વ થયા છે, જેટલા મહાન માણસોએ કંઈક ઇતિહાસ સર્જ્યો છે ને ભાઈ, એની પોતાની ડાયરી હોય. જોજો તમે કંઈક નું કંઈક લખતા હોય. હાલો એ બધું જવાઈ ગયો. તમે મારી વાત નહીં માનો. તમે ખાલી સવારની અંદર આપણે ન્યૂઝ ચેનલ કાઢજો અને જે બાબા રામદેવ યોગ કરાવતા હોય એને જોજો, એની પડખે એક ડાયરી રાખે એ લોકો. એ જોજો ડાયરી રાખે, એને કઈક અગત્યનો મુદ્દો આવે ને તો એની ડાયરીમાં નોટ્સ કરે છે. બરોબર. પતંજલિ કવડું મોટું ડેવલપમેન્ટ, કવડો મોટો બિઝનેસ કર્યો, છતાં પણ કંઈક ને કંઈક એને સુધારા વધારા લાગે ને તો એ નોટ્સ કરી નાખે. કારણ કે આ મગજ છે ને ઘણીવાર ભૂલી જતું હોય છે, અને જ્યારે કોઈ સારો વિચાર આવે ને તો નોટ્સ થઈ જવો જોઈએ તમારી બુકની અંદર. ભાઈ આ બધી છે ને, આ બધી વાતો છે ને વેચાતી ન મળે હો. આ મારા વિદ્યાર્થીઓ છો, હું તમને આપું છું. આ બધી નાની નાની વાતોથી જ મહાન માણસ બનતો હોય. મહાનતાના ઇન્જેક્શન ન હોય બેટા. મહાન કેમ થવાય? આવી નાની નાની વાતો, ભૂલો સુધારતું આપણું જીવન ઘડવાનું છે. આપણું જીવન કોઈકના માટે એક શીખ બને, કોઈકના માટે એક ડન છે. તો આ યાદ રાખજો. હવે આ અગત્યની પરિયોજના બધાએ યાદ રાખવાની છે. મેં કારનું કીધું છે ભાઈ. હું આ લેક્ચરની શરૂઆત કરી ને ત્યારે મેં એક વસ્તુ કીધી, કોમેન્ટ બંધ કરો. હવે મારે એકવાર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિષય ભાઈ જળચર પ્રાણી છે, દિવ્ય દ્રવ્ય ભાઈ. એ જળચર પ્રાણી છે, દરિયાની અંદર જોવા મળે. એને સમુદ્રી ગાય તરીકે ઓળખવામાં આવે છે. અને હવે યાદ રાખો, આ બધી પરિયોજના સાહેબ, આ વાઘ પરિયોજના, હાથી પરિયોજના, હિમ દીપડા પરિયોજના, બરોબર, ગીધ પરિયોજના શા માટે સરકારે લોન્ચ કરી? શા માટે સરકાર આવી બધી યોજનાઓ લાવ્યા? ભાઈ આ બધા પ્રાણીઓ સંકટમાં મુકાયા. આ બધા પ્રાણીઓ છે એ વિનાશના આરે આવ્યા. કે ભાઈ ભવિષ્યમાં તો ઘણી બધી સંખ્યા હતી એની, આજે એની સંખ્યા ઘટવા માંડી છે. જો આપણે ધ્યાન નહીં આપીએ, જો સરકાર અને લોકો એની કાળજી નહીં લે તો આવનારી પેઢીને આ એક પણ પ્રાણી જોવા મળશે નહીં. આવનારી પેઢીને આ એક પણ વન્યજીવ નહીં જોવા મળે. અને સરકારે આની ચિંતા કરી, લોકોને જાગૃત કર્યા, અને પછી દિન પ્રતિદિન એની સંખ્યા વધારવા માટે શું કરવા માટે? દિન પ્રતિદિન સંખ્યા વધારવા માટે આ બધી યોજનાઓ શરૂ થઈ. વારે વારે પૂછાય છે પ્રોજેક્ટ ટાઈગર એટલે કે વાઘ પરિયોજના. આ વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી? 1971. ભૂલતા નહીં. વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવી? 1971. ડન છે ભાઈ? પાકું છે મોટા ભાઈ? આવડશે? હાલો. એના પછી હાથીને બચાવવા માટે, આ હાથી મેરે સાથી, હાથીને બચાવવા માટે 1992 ની અંદર હાથીના રક્ષણ માટે, હાથીના સંવર્ધન માટે એક યોજના સરકારશ્રીએ શરૂ કરી, અને એ યોજનાનું નામ છે હાથી પરિયોજના. આગળ જુઓ, હિમ દીપડા પરિયોજના. ભાઈ બરફ આચ્છાદિત વિસ્તારની અંદર જે દીપડો જોવા મળે છે, એ દીપડાની સંખ્યા દિન પ્રતિદિન ઘટવા માંડી. સરકારે એક યોજના બહાર પાડી અને હિમ દીપડા પરિયોજના 2000ની સાલમાં, કઈ સાલમાં? 2000ની સાલમાં. ગીધ પરિયોજના, ભાઈ ગીધ પરિયોજના શરૂ કરી 2004માં. આ 2000માં, આ 2004. અને ઘડિયાળ પરિયોજના શરૂ કરવામાં આવી 1970. ઘડિયાળ પરિયોજના શરૂ કરવામાં આવી 1970. હાલો, ડન છે. HD, DVD, 9 ને આ કોણ છે? આ ભાઈને આપણે હમણાં જ તે ગ્રુપને હું ફોન કરું છું, આને કાઢો. માલવિયા રવિ. હાલો ભાઈ, તારું નીકળવાનું છે હવે. તારે કેટલાક સ્ટુડન્ટ ગ્રુપમાં વાતો કરે છે. કોણ વાતો કરે છે આપણે જોઈ લઈએ એકવાર. હવે હું જોઉં છું.
એ કાલથી આપણા લેક્ચરમાં નહીં હોય, રવિભાઈ નહીં હોય આપણા લેક્ચરમાં. તમને બેટા ખબર નથી પડતી? સીધી ને સાદી સિમ્પલ લેંગ્વેજ ની અંદર તમને કોઈ શિક્ષક ભણાવી રહ્યો છે, હે, તમારા માટે કંઈક કામ થતું હોય સારું, અને તમે તમારો સમય બગાડ કરો, તમને કોઈ જાતની સમયની. બેટા તમારી કોમેન્ટ છે ને કામ સિવાયની હોવી જ ન જોઈએ. તમારે આ બધાનો આ કોમેન્ટનો એક બહુ ઇસ્યુ છે. આ તમે તમારો લેક્ચર અડધો બગાડો છો આ કોમેન્ટમાં. જો હજી કોમેન્ટ આવે, જુઓ ભાઈ, સાહેબ શું પ્રથમ કઈ પરિયોજના ચાલુ થઈ હતી ભારતમાં? જો સર, વાઘ પરિયોજના 1973 માં સ્ટાર્ટ થઈ હતી સર. ભાઈ આપણી ટેક્સ્ટ બુકમાં 1971 છે, તો 1971 ને ફોલો કરો. બાકી ગૂગલમાં સર્ચ કરશો તો 1973 દેખાડશે. આપણને કેસ કરવો હોય, આપણે કદાચ ખોટા હોઈએ તો આપણને પરીક્ષામાં સુધરીએ કે કેમ? કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું 1971, એમાં અપડેટ નથી થયું. ટેક્સ્ટ બુકને ફોલો કરો તમે. ટેક્સ્ટ બુક સિવાય કાંઈ નહીં અત્યારે, કારણ કે તમારી બોર્ડનું એક્ઝામિનેશન પેપર ટેક્સ્ટ બુકમાંથી નીકળશે, ગૂગલમાંથી નહીં આવે. આ સીધી ને સાદી ભાષામાં વિવેક સર તમને સમજાવે, કારણ કે વિવેક સર મીઠું મીઠું નહીં બોલે. એ જે છે એવું 100% રિયલ કહે છે. તમને ખોટું લાગે તો પણ ડઝન્ટ મેટર, મને કોઈ ચિંતા નથી. સાચું કહેવામાં હું કાંઈથી ડરતો નથી. ડન છે? આગળ વધીએ તો આ વસ્તુ તમે બધા પાકી કરી લેજો અને પૂરેપૂરી રીતે પાકી કરજો. આજે મારે જે તમને ટોપિક ભણાવવો છે એ ટોપિક ઝડપથી અહીંયા આપણે યાદ રાખી લઈએ. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કેમ કરવામાં આવે છે? શા માટે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવી જોઈએ? તો તમને મેં પહેલા જ કીધું કે પ્રાણીઓ છે એનું જીવ જોખમમાં છે. આજે જંગલો કપાઈ રહ્યા છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, નિર્વનીકરણ થઈ રહ્યું છે, પ્રાણીઓના ઘર છે છીનવાઈ રહ્યા છે, આશ્રય ગુમાવી બેઠા છે. તમને કોઈક તમારું ઘર છીનવે તો તમે રસ્તે રજડી જાઓ. એવી રીતે વન્યજીવોની પણ સ્થિતિ છે. અને એ વન્યજીવો જ્યારે સંકટમાં છે, એ સંકટમાંથી એને બચાવવા માટે, એ સંકટમાંથી એને રક્ષણ થાય, એનું સંવર્ધન થાય, એની સંખ્યા દિન પ્રતિદિન વધે, એવા પ્રયાસ માટે સરકાર શ્રી દ્વારા ક્ષેત્ર નક્કી કરવામાં આવે કે ભાઈ આ ક્ષેત્રની અંદર કોઈ એક પ્રજાતિમાં વિશેષ ધ્યાન દેવાનું, આ ક્ષેત્રની અંદર કોઈ એક કરતા વધારે પ્રજાતિને વિશેષ ધ્યાન દેવાનું. બરોબર છે? અને એ વાત છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને ગેમ આરક્ષિત ક્ષેત્ર, જૈવ આરક્ષિત ક્ષેત્ર. એક એક ટોપિક વ્યવસ્થિત રીતે ભણીએ છીએ, એક એક ટોપિક વ્યવસ્થિત રીતે ભણીએ છીએ. પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવે તમને આવડવો જોઈએ. અભયારણ્ય વિશે પૂછાય તો આ રીતે લખજો, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પૂછાય તો આ રીતે લખજો, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે લખાય તો આ રીતે લખજો. શા માટે મેં તમને તફાવત સ્વરૂપમાં સમજાવું છું? એનું કારણ સમજો. એકબીજા સાથે તમે કોરિલેટ કરી શકો, એકબીજા સાથે તમે કમ્પેરિઝન કરી શકો, એકબીજા સાથે તમે સરખાવી શકો કે અભયારણ્યમાં શું ડિફરન્સ છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું ડિફરન્સ છે, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું ડિફરન્સ છે. ઇઝ ધીસ ક્લિયર? ડન છે? આગળ વધીએ. ફરીવાર અભયારણ્ય વિશે વાત કરીએ. ચાલો, અભયારણ્યને કહેવાય છે સેન્ચુરીઝ. અભયારણ્યને શું કહેવાય છે? સેન્ચુરીઝ કહેવાય. ઇંગ્લિશ શબ્દો યાદ રાખવાના. અભયારણ્યને કહેવાય છે સેન્ચુરીઝ કહેવાય છે. હવે અભયારણ્યની રચના છે એમાં શું કરવામાં આવે છે? અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિ ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે, એના રક્ષણની પૂરેપૂરી કાળજી, કોઈ એક જ પ્રજાતિ. હવે ભાઈ આ પ્રજાતિમાં પક્ષી પણ હોઈ શકે, વન્યજીવ પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે, કારણ કે સજીવ છે ને. તો કોઈ એક પ્રજાતિ ઉપર એનું શું કરવામાં આવે છે? પકડ જમાવવામાં આવે છે. દાખલા તરીકે એક સમયે આપણા ગુજરાતમાં એશિયાઈ સિંહ એટલે કે ગીરની અંદર હાવજની સંખ્યા દિન પ્રતિદિન ઘટવા માંડી હતી. પછી સરકારે ધ્યાન આપ્યું, બરોબર છે, અને અભયારણ્ય જાહેર કર્યું, ગીર અભયારણ્ય છે, બરોબર છે. તો એ એક પ્રજાતિ ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે. અભયારણ્યમાં કોને? કોઈ એક જ પર્ટિક્યુલર પ્રજાતિને રક્ષણ માટેની આ યોજના કરવામાં આવે. આ અભયારણ્યની રચના કોણ કરે છે? રાજ્ય સરકાર કરે. અભયારણ્યની રચના કોણ કરે? સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર કરે. અભયારણ્યની અંદર એનો વિસ્તાર, તો કે ભાઈ અભયારણ્યનો વિસ્તાર છે ને મોટો હોય છે. કેવો હોય છે? મોટો હોય છે. કોની સરખામણીમાં? રાષ્ટ્રીય ઉદ્યાનની સરખામણીમાં. રાષ્ટ્રીય ઉદ્યાનની સરખામણીમાં અભયારણ્યનો વિસ્તાર મોટો હોય છે.
હવે આ અભયારણ્યની અંદર માનવીય પ્રવૃત્તિ કેવી થવા દેવામાં આવે છે કે નથી થવા દેવામાં આવતી? તો કે ભાઈ અભયારણ્યની અંદર સત્તાધિકાર, આ સત્તાધિકારી એટલે કોણ? તો કે ભાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર. આ સત્તાધિકારની પરવાનગી લઈ લ્યો તમે, પછી તમને પશુચરાણ કરવામાં દેવામાં આવે, લાકડા કાપવા હોય તો એ લાકડા કાપવા દેવામાં આવે જરૂર પૂરતા, અને ખેતી કરવી હોય તો નાના લોકોને, સ્થાનિક લોકોને, અહીંયા જો એક પોઈન્ટ લખ્યો છે મેં, ત્યાંના સ્થાનિક લોકોને, કેવા લોકોને? સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે. કેવા લોકોને? સ્થાનિક લોકોને. અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિ ઉપર ધ્યાન આકર્ષિત કરવાનું હોય છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર કરે છે. અભયારણ્યનો વિસ્તાર નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન કરતા મોટો હોય છે. અભયારણ્યની અંદર માનવ પ્રવૃત્તિ તો કહેવાય છે કરવા દેવામાં આવે છે, પણ પેલા મંજૂરી લેવી પડે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની, અને એને રચના કરવામાં આવે છે. પશુચરાણ, લાકડા કાપવા, કૃષિ ખેતી કરવા આવી છૂટ આપવામાં આવે છે સ્થાનિક લોકોને. યાદ રાખી લેજો. અભયારણ્યની દિવાલ વ્યવસ્થિત પાકી ઈંટોના ચણતર વાળી. અભયારણ્યની દિવાલ કેવી હોય? વ્યવસ્થિત પાકી ઈંટોના ચણતર વાળી હોતી નથી. તમે અભયારણ્યમાં હો તો તમને ખબર ન પડે અભયારણ્ય છે, પાકી ઈંટોની ચણતર વાળી નથી. અભયારણ્યની અંદર છૂટછાટ આપવામાં આવે છે થોડી ઘણી, એટલો બધો કડક કાનૂન નથી હોતો, થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે. કેવી છૂટછાટ? તો કે ભાઈ પશુચરાણ કરવામાં, લાકડા કાપવા દેવામાં આવે, કૃષિ ખેતી કરવી હોય તો નાના લોકોને ખેતી કરી દેવામાં. Who are you? આ કોણ છે? ઉભા રહો, મને નામ લખી લેવાય ગયું. આ બધા ભણવાના સમયે અમુક લોકો છે બરોબર છે, તો યાદ રાખજો. તો આ ટોપિક તમને આવડવો જોઈએ. હવે રાષ્ટ્રીય ઉદ્યાનમાં, તો ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું છે? તો કે ભાઈ એક કરતા વધારે પ્રજાતિ, શું કીધું? એક કરતા વધારે પ્રજાતિ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, એક કરતા વધારે પ્રજાતિઓનું રક્ષણ કરવાનું. એની રચના કોણ કરે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. ફરીવાર, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોણ કરે? કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર કરે. રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક છે, એ અભયારણ્ય કરતા નાનું હોય. કેવું હોય? નાનું હોય. ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ, જો અહીંયા લખ્યું માનવીય પ્રવૃત્તિઓનો નિષેધ, કોઈ જાતની કડક કાનૂન, કડક ને કોઈ કઈ અવર જવર ન કરી શકે. પશુચરાણ કરાવવું છે? નહીં. લાકડા કાપવા દેશો? નહીં. કૃષિ ખેતી કરવા દેશો? નહીં. કડક કાયદા કાનૂન હોય. ક્યાં? રાષ્ટ્રીય ઉદ્યાનમાં. બરોબર છે? રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાંઈ હાલે નહીં. રાષ્ટ્રીય ઉદ્યાનમાં વ્યવસ્થિત ઈંટોની, પાકી ઈંટોની ચણતર કરેલી દિવાલ હોય છે. કાનૂન વ્યવસ્થા એકદમ કેવી હોય છે? કાનૂન વ્યવસ્થા એકદમ કડક હોય છે. કોઈ પણ બાંધછોડ કરવામાં આવતી નથી. કેટલા લોકોને સમજાય છે ભાઈ? હાલો, આટલી વસ્તુ કેટલાને સમજાણી? તમે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમજાણું ભાઈ? મને 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 બધા કહે છે. ઓકે, હાલો આગળ. તો આ વસ્તુ યાદ રાખજો બધા. ક્લિયર? હવે આપણે જોઈએ રાષ્ટ્રીય જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે શું ભણવું છે? જૈવ આરક્ષિત ક્ષેત્ર. સાહેબ, આ જૈવ આરક્ષિત ક્ષેત્રને કયા નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્રને ગેમ રિઝર્વ તરીકે ઓળખવામાં આવે. કયા નામે ઓળખવામાં આવે? ગેમ રિઝર્વ. જૈવ આરક્ષિત ક્ષેત્રને કયા નામે ઓળખવામાં આવે? ગેમ રિઝર્વ. ફરીવાર, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર નથી કરતી. જોજો, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર નથી કરતી. કોણ કરે છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે. આ સમજાવું થોડુંક છકરાવ અઘરું લાગે. દાખલા તરીકે ભાવનગરની અંદર કોઈ પ્રદેશ છે અને ત્યાં કોઈ એવું પક્ષી જોવા મળે છે જે આખા વર્લ્ડમાં કાંઈ નથી. સમજો તમે, ભાવનગર જિલ્લાની અંદર, અમારા ભાવનગર જિલ્લામાં કોઈ અમને પક્ષી જોવા મળ્યું, જે અમે સર્ચ કર્યું, ગૂગલમાં સર્ચ કર્યું, તો આવું પક્ષી અમને વિશ્વમાં કઈ જગ્યાએ દેખાડતું નથી. તો અમે શું કહેશું? કલેક્ટર શ્રીને આવેદન કરશું. હું આપને કલેક્ટર છે એને આવેદન કરશે. શું કરશે? કે ભાઈ ભાવનગરમાં ફલાણી જગ્યાએ કઈક આ વિશેષ પ્રજાતિ વાળું પક્ષી જોવા મળે છે. પછી કલેક્ટર સાહેબ રાજ્ય સરકારને દરખાસ્ત કરશે કે અહીંયા આ જગ્યાએ આવું કઈક પક્ષી જોવા મળે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને કહેશે કે ભાઈ ભાવનગરની અંદર આવું એક પક્ષી છે,
અને કેન્દ્ર સરકાર છે વિદેશમાં વિદેશી સંસ્થાઓ છે એને વાત કરશે અને વિદેશી સંસ્થાઓના લોકો અહીંયા આવશે અને જોશે અને એને ખબર પડશે કે સાચું આવું કોઈ પક્ષી વિદેશમાં જોવા નથી મળતું, તો આપણે એ વિસ્તારને કેવો નક્કી કરીએ? જૈવ આરક્ષિત વિસ્તાર નક્કી કરીએ. કેવો? જૈવ આરક્ષિત વિસ્તાર. ગુજરાતની અંદર ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત વિસ્તાર આવેલા છે. કેટલા બેટા? 18. અને ગુજરાતની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે કચ્છની અંદર. કચ્છની અંદર. હાલો ડન છે એ દીકરાઓ? ડન છે, ડન છે, ડન છે તો કયો મારા દીકરાઓ ડન છે? સર આ ચેપ્ટર હું કીધું આ ચેપ્ટર માંથી નકશો પૂછાય? હા હું કહું છું, નકશાનું આવે છે, અહીંયા ધ્યાન આપો. આટલું યાદ રહી ગયું? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન એ બધું યાદ રહી ગયું? હાલો ડન છે. આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ નકશાની વાત કરીએ તો ભાઈ આ ચેપ્ટર માંથી તમને 4 માર્કના નકશા પૂછાય ને, 4 માર્કના. આ 4 માર્ક માંથી 1 માર્ક અહીંથી પૂછાય. 1 માર્કનો નકશો કયા ચેપ્ટર માંથી પૂછાય? ચેપ્ટર નંબર 9. ડન છે? ડન છે? હાલો ડન છે. બધા લોકોને ક્લિયર છે. એમાં ખાસ કરીને આ એક યાદ રાખો, કયું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે. આ અભયારણ્યની લાઈન છે પેરિયાર અભયારણ્ય કેરળમાં આવેલું છે. તમારે દર્શાવવાનું નકશામાં કેરળ રાજ્યની અંદર. ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશમાં આવેલું છે, વાઘ માટેનું છે. એતુર નાગરમ તેલંગાણાની અંદર આવેલું છે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે અસમની અંદર આવેલું છે, એક સિંગી ગેંડા માટે. કેના માટે? એક સિંગી ગેંડો. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડમાં. વેળાવદર ભાવનગરમાં આવેલું છે, ગુજરાતની અંદર ભાવનગરની અંદર વેળાવદર આવેલું છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન દેવભૂમિ દ્વારકા જામનગર એટલે કે ગુજરાતમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથમાં. અને ડચીગ્રામ જમ્મુ કાશ્મીર. ડચીગ્રામ ક્યાં આવેલું છે? જમ્મુ. જો ગડબડ કરી છે આ ભાઈ ચેમ્પિયન ભાઈએ, ગડબડ કરી છે કે સાહેબ તમે મને વારસાના 4 પ્રકાર કરાવ્યા. હવે મેં તમને વારસો ભણાવ્યો ને, વારસો, તો એમાં વારસા હારવાર જેટલું પણ આ પરીક્ષામાં પૂછાય ને 360 ડિગ્રીનું બધું મેં ભણાવી દીધું. વારસો જ્યાં આવતો એ બધું ભણાવ્યું. સમજાય છે? બીજા ચેપ્ટરમાં 2 વ્યાખ્યા આવે છે, એક ભૌતિક વારસો અને એક છે જૈવિક વારસો. આ ચેપ્ટર જયારે ભણાવતો હતો ને ત્યારે મેં એમ કીધું હતું આ બીજા ચેપ્ટરમાં આવે છે તો હું અહીંયા હારવાર લઈ લઉં છું, જેથી તરીકે તમે વારસાને કન્ટિન્યુ કરી શકો, બધા વિષય એક હારે તમે હરખી રીતે સમજી શકો. વારસાના મુખ્ય પ્રકારની અંદર તો 2 જ લખવાના છે. આવી નાની નાની મૂંઝવણું છોકરાઓને છે ભાઈ. 2 જ પ્રકાર લખવાના, એક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પણ કદાચ અલગથી વ્યાખ્યા પૂછાય ને તો આ 2 વારસો પણ આવે. આ વારસો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.